students, welcome to the 8th standard drawing class. અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમના તમામ બાળકોનું ફરી એકવાર સ્વાગત છે 8th સ્ટાન્ડર્ડના ડ્રોઈંગ ક્લાસમાં. આશા રાખું છું તમે બધા મજામાં હશો, સુરક્ષિત હશો, સેફ હશો. આપણે આજે કેલિગ્રાફી ફોર્મ્સ અને કેલિગ્રાફીના બેઝિક સ્ટેપ ફરી એકવાર ચેક કરી લઈએ, કેમ કે ઘણા બધાને કેલિગ્રાફીમાં વધારે પ્રોબ્લેમ આવતો હોય છે. બીકોઝ કેલિગ્રાફી એક એવું સ્ટેપ છે જેના દ્વારા તમે કોઈ પણ પિક્ચર, કોઈ પણ સ્કેચ સહેલાઈથી ડ્રો કરી શકો છો. કેલિગ્રાફીની પ્રેક્ટિસ કરી હશે તો કોઈ પણ ઓબ્જેક્ટથી લઈને કોઈ પણ સ્કેચ સુધી, હ્યુમન ફિગર સ્કેચ સુધી, ફેસ પોર્ટ્રેટ ટોટલ, રાઈટ, એ બધું તમે સહેલાઈથી ડ્રો કરી શકશો. ક્યારે? કે તમે કેલિગ્રાફીની પ્રેક્ટિસ કરી હશે ત્યારે. સો આજે આપણે ફરીવાર બેઝિક ચેક કરીશું પેજ નંબર 4 અને 5 માં. લાસ્ટ પીડીએલમાં જે ગયો પીડીએલ હતો તેમાં આપણે જોયું હતું, ફોર્મ્સ જોયા હતા, વોટર કલરથી કેલિગ્રાફી પહેલાં તમને બતાવી હતી. આજે આપણે સેમ મેથડ બટ સ્કેચ પેન અને એનો સ્કેચ પેનનો યુઝ કરીને આપણે કમ્પ્લીટ કરવાના છે કેલિગ્રાફી. તો ચલો શરૂ કરીએ. ધ્યાન આપશો બેઝિક સ્ટેપ ઉપર. પેજ નંબર 4 ઉપર ઓલરેડી સ્ક્વેર આપેલા છે અને તેમાં તમને એક્ઝામ્પલ્સ પણ આપેલા છે. સ્કેચ લાઈન ડ્રો કરેલી છે, ડોટ ડોટ થી સ્કેચની લાઇન્સ ડ્રો કરેલી છે. યુ કેન સી ઇનસાઇડ, તમે જોઈ શકો છો કે ઓલરેડી પેજ નંબર 4 ઉપર તમને જસ્ટ એ લાઇન્સને ફોલો જ કરવાની છે, રાઈટ. જે ડોટ 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 વાળી લાઇન્સ મૂકેલી છે તેને આપણે ફોલો કરીને આખું એક રોમાંચક, એકદમ સુંદર કેલિગ્રાફી વર્ક કમ્પ્લીટ કરવાનું છે. તો ધ્યાન આપશો. કોઈને એવું લાગે કે સ્કેચબુકમાં ડ્રો કરવું છે તો તમને મેજરમેન્ટ તમને યોગ્ય લાગે એ રીતે લઈ શકો છો. યોર ચોઇસ. મેજરમેન્ટ માટે કોઈ કમ્પલસરી માપ નથી, રાઈટ. ફોર એક્ઝામ્પલ 6 સેન્ટીમીટર, કોઈને 7 સેન્ટીમીટર યુઝ કરવું છે, કોઈ 8 સેન્ટીમીટરનું પણ રેક્ટેંગલ લઈ શકે છે. ડિપેન્ડ તમારી ઉપર છે કે તમારે સાઈઝ સ્મોલ બિગ રાખવું છે, કેવું છે, રાઈટ. સો ફર્સ્ટ સ્ટેપ જોઈશું. આ રીતે છે, તમારા માટે ડિઝાઇન્સ આપેલી છે, જોઈ શકો છો તમે. હવે તેને ફોલો કેવી રીતે કરીશું? લેફ્ટ સાઈડ સ્ટાર્ટ કરીએ આપણે. રાઈટ, સેમ એઝ ઇટ ઇઝ જોઈ શકો છો. ઘણા બધા સ્ટુડન્ટને તો આઈડિયા છે જ કે વોટ ઇઝ અ કેલિગ્રાફી, પણ ઘણા બધાને નથી ખબર. જે લોકોને ડ્રોઈંગમાં ખરેખર પ્રોબ્લેમ આવે છે તે લોકો પ્લીઝ વધારે પ્રેક્ટિસ કરશો, જેથી કરીને આપણે હરેક ડ્રોઈંગને ખૂબ સારી રીતે ડ્રો કરી શકીએ. રાઈટ. આ રીતે તમારે ડિઝાઇન્સ કમ્પ્લીટ કરવાની છે. ફ્રી હેન્ડ વર્ક ટોટલી. ઓનલી બોક્સ માટે તમે સ્કેલ યુઝ કરો અને કોર્નર્સ ને સેન્ટર પોઈન્ટ મેળવવા માટે તમે સ્કેલ યુઝ કરો. અધરવાઇઝ સ્કેલ યુઝ નથી કરવાનું. ટોટલી ફ્રી હેન્ડ વર્ક કરવાનું છે આપણે આ રીતે, જેથી કરીને આપણા હેન્ડને હરેક મૂવમેન્ટ મળે. જ્યારે આપણે કોઈ પણ સ્કેચ કે ઓબ્જેક્ટ ડ્રો કરીએ છીએ તો સહેલાઈથી ડ્રો કરી શકીએ. આ
આપણું વોર્મઅપ છે ડ્રોઈંગ માટે, એવું સમજી લો. ઓકે, જોઈ શકો છો ફર્સ્ટ સ્ટેપ રેડી. નાઉ સેકન્ડ સ્ટેપ, સેમ મેથડ. બટ અહીંયા આપણને સર્કલની જરૂર પડશે, તો તમે સર્કલ માટે પરિકર ડિવાઈડરનો યુઝ કરીને, રાઉન્ડરનો યુઝ કરીને ડ્રો કરી શકો છો. નો પ્રોબ્લેમ. તમને આઈડિયા હોવો જોઈએ કે તમે અગર ફોર એક્ઝામ્પલ 6-7 સેન્ટીમીટરનો સ્ક્વેર છે રાઈટ, તો તમારે 7 હાફ 3.5 નું ડિસ્ટન્સ લેવાનું છે. પરિકર ટુ પેન્સિલ પોઈન્ટ નું ડિસ્ટન્સ આવશે 3.5. ત્યારબાદ પરિકરનો પોઈન્ટ અહીંયા મૂકશો સેન્ટર બિંદુ પર, અને આ લાઈનથી પરિકરનો મૂવમેન્ટ આપશો આ રીતે. તમારું સર્કલ તૈયાર થઈ જશે. ઓકે, બિટવીન એરિયામાં તમે સ્મોલ સર્કલ ડ્રો કરવાના છે, એ તમે તમારી રીતે લઈ શકો છો. સર પાસે મેજરમેન્ટ નથી, વિધાઉટ મેજરમેન્ટ ડ્રો કર્યું છે એટલે તમને થોડું વધારે પ્રોપર નહીં લાગતું હોય, બટ તમારે તો સર્કલનો રાઉન્ડરનો યુઝ કરીને ડ્રો કરવાનું રહેશે. બુક્સમાં તો ઓલરેડી આપેલું જ છે, બટ સ્કેચબુકમાં ડ્રો કરું છું ત્યારની વાત છે રાઈટ. ઓકે, ધ્યાન આપશો. બુકમાં જે પ્રમાણે આપેલું છે તમારે ફોલો કરવાનું છે. અહીંયા હું તમને થોડું ડિફરન્ટ શેપ આપું છું. ઓકે, સો જોઈ શકો છો આ રીતે ડિઝાઇન કમ્પ્લીટ થઈ શકે. રાઈટ, એમાં જે લાઇન્સ છે આ ક્રોસ લાઇન છે જસ્ટ મેજરમેન્ટ માટે. ત્યારબાદ ક્રોસ લાઇન આપણે ઇરેઝ કરી દેવાની છે. અને ત્યાં આપણે કેલિગ્રાફીનો યુઝ કરીશું એઝ ઇટ ઇઝ જે બુકમાં છે લાઇન વર્ક. તો આવી રીતે આપણે કેલિગ્રાફી કમ્પ્લીટ કરી શકીએ છીએ. સેમ અહીંયા એક મેથડ જોઈ લઈશું. સેમ મેથડ છે, ક્રોસ લાઈન ડ્રો કરીને સ્કેલ યુઝ કરીને સેન્ટર પોઈન્ટ લઈ લો. ત્યારબાદ કર્વ લાઈન ડાયરેક્ટલી એક સ્મોલ સર્કલ ડ્રો કરીશું. વન 2 3 4. સેમ ફોલો કરવાનું રહેશે. બુકમાં ધ્યાન આપશો, આપેલું છે અંદર જુઓ. 1 2 3 4 5. સેમ 1 થોડું બેન્ડ જાય છે એટલે તમારે થોડું કેરફુલ પણ ડ્રો કરવું પડશે.
એમાં પણ સેમ મેથડ છે. ઓકે, સો આ રીતે આપણે કેલિગ્રાફી બેઝિક સ્ટેપ પરફેક્ટલી ડ્રો કરી દઈશું. આશા રાખું છું આ 1 2 અને 3 સ્ટેપમાં તમને આઈડિયા આવ્યો હશે. હવે સ્કેચબુકના પેજ તરફ ધ્યાન આપીશું. તેમાં કલર ફોર્મ્સ ડ્રો કરીને બતાવ્યા છે. બંનેનું પ્રેક્ટિસ કરશો. પેજ નંબર 4 અને 5 નું એ તમારું લેસન રહેશે. ગોડ બ્લેસ યુ. ટેક કેર. થેન્ક યુ.
Mm-hmm.